આપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાંભળ્યા। મિડલ ઈસ્ટમાં જે રીતે યુદ્ધની પરિસ્થિતિ તેની વચ્ચે ભારત માટે કેવી રીતે થોડા ઘણા પડકારો છે, પણ સંકટ સમયે કેટલાક લોકો તેનો કઈ રીતે ખોટો લાભ ઉઠાવે છે તે વાત તેમણે અહીંયા કરી છે। સાથે સાથે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર હોવાનું પણ તેમણે નિવેદન આપ્યું છે। સાથે બોર્ડર સિક્યુરિટી, સાયબર સિક્યુરિટી પણ એલર્ટ છે, જેથી કોઈ પણ એ પ્રકારની મુશ્કેલી જો આવી પડે છે તો તેની સામે લડવા માટે ભારત પૂરું તૈયાર છે। વિશ્વ પર લાંબા સમય સુધી આ યુદ્ધનો પ્રભાવ રહેશે અને તેના માટે ભારતે પણ રહેવું પડશે તૈયાર। એકજૂટ રહેવું ખૂબ જ જરૂરી બની ગયું છે, કેમ કે ભારતે કોરોના સમયે પણ આવા પડકારોનો ઘણો સામનો કર્યો હતો અને તે જ પ્રકારની પરિસ્થિતિ ફરી એકવાર ઊભી થઈ શકે છે અને એટલા માટે જ આ સંકટના સમયે લોકો તેનો લાભ ના ઉઠાવે, બહારના લોકો તેનો લાભ ના ઉઠાવે, તેને લઈને અહીંયા મોટું નિવેદન અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપ્યું છે। તેમણે કહ્યું છે કે જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે પૂરા વિશ્વમાં છે તેની વચ્ચે ભારત સતત પ્રયત્ન કરી રહ્યું છે કે ભારતના લોકોની સુરક્ષા અકબંધ રહે, કેમ કે વિશ્વ પર આ યુદ્ધની લાંબા સમય સુધી અસર રહેવાની છે, પ્રભાવ રહેવાનો છે, જેની અસર અત્યારથી જ જોવા મળી રહી છે। જો કે ક્રૂડ ઓઇલથી લઈને કોઈ પણ પરિસ્થિતિ, તે પછી એલપીજી ગેસની વાત હોય કે પછી પેટ્રોલ ડીઝલની વાત હોય, યુરિયા ખાતરની વાત હોય, તમામ તે જરૂરિયાતને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે તેવું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું।